મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો કાંઈ સવારવાનો નજારો જોઈ લો. તો આપણે સવારના ટાઈમમાં અલગ જ આખો વ્યૂ જોવા મળે છે. જોઈ શકો મૂડ ફ્રેશ થઈ જાય સવારમાં. તો ગાઈસ આપણા ડ્રાઈવર ચડી ગયા. બરાબર સાફ કરવાનું ખાલી શેપડ કેવી પડીએ. આખું ઘર શેપડ થઈ ગયું. ઉપરનો ખાલી નજારો જુઓ તમે. બહુ ખતરનાક લાગી રહ્યો. બાળું બહુ ખરાબ થઈ ગયું છે. અને આ પંખો તો જોઈ શકો તમે એકદમ લાપી થઈ ગઈ. જો આમાં કંઈક એકદમ શિયાળો પડ્યો. કચરો એકલો. ઘરની સભ્યતા જોઈએ તો કઈ આપણે અભડાઈ પર બહુ કચરો નીકળ્યો. ઉપરથી જોઈ શકો ખતરનાક કચરો. બહુ જેવર થઈ ગઈ આપણે ઘરની અંદર. પટ્ટો બહુ ખરાબ પડ્યો છે. જોઈ શકો એકદમ શેપડ પડી ગઈ. એન્ટ્રી મારી નાખી એવું છે. હા ભડાઈ પર આવી છે. ચલો કોના લગ્ન છે? મારા જ લગ્ન નથી. ખોટું બોલી દીધું. મારા લગ્ન નથી. હેલો ખાવાનું બનાવી રહી છે મમ્મી. તો ગાઈસ ઘણા દાડા ઝાડુ પકડ્યું હોય ને મસ્ત વાળ્યો મસ્ત. તો ગાઈસ રાબડો મજા આવે. રાબડું બનાવી નાખ્યું. રાબડું વાળું પડી જાય. શું મેમ? આજે મેં પાણી જેવું રાબડું બનાવ્યું. મમ્મી તો કે મને પાણી જેવું ભાવે છે. તમારા ચંદ્રિકાબેન વાણ લૂકી રહ્યા છે અને મમ્મી વાણ જોઈ રહ્યા છે. હાલ તો કોઈ બોલતા નહીં. વિચારી છે. તો ગાઈસ આઈફોનમાં તો આખું રિઝલ્ટ જ પણ અલગ આવે છે. જોઈ શકો છો એક નંબર આવે રિઝલ્ટ. આઈફોન તો ભાઈ આઈફોન રિઝલ્ટ જ કહેવાય. ચંદ્રિકાબેન સારું કામ કરી રહ્યા છે. વાણ મસ્ત ઘડવી રહ્યા છે લાઈન છે. વાણ ગોઠવતા સારું આવડે ચંદ્રિકાબેન. જે કામ વાહણ મજરી આવડે. ખૂબ બધા વાહણ પડે. ના તો ખબર હો તમે. આમાં તો સેટિંગ ના. આ બધું તમારે આજે. તો ગાઈસ બધા વાહણ ધોઈને છે. ફિલ્મ કા ધોરાઈ જાય. તો જોરદાર ભૂખ લાગી હતી. ચટણી કેરીનું શાક અને છાશ અને બાજુમાં શ્રીખંડ હતું. તો બધાને ભૂખ જોરદાર લાગી છે કારણ કે ઘર સાફ કરી હતા. ખાવાનું પણ સારું છે આજે. તો આપણને ટાઈમ મળી ગયો સાંજનો. તો આપણે મંદિરમાં આવી ગયા છો દાદાને. આ બધી પેલા રાજાએ બધી ખોડી કરી કાપી નાખેલી છે. આ બધું મસ્તક બધું કરેલું છે. અને આ મા જે છે ને એને એવન જોવા રાખેલા છે ખોડિયારમાં. તો મંદિરમાં આવવાની કંઈક અલગ જ મજા આવે. તમે જઈ આવજો, મજા આવશે. દાદાને બે અમે ગયા છો, મજા આવી જાય. આ ખોડિયારમાં ને
તે દાડે ભોગ મહારાજની ધજા મેળ રાખી હતી. કને તમે આરી હા એટલે આ રીતે એટલે બદલાઈ ગયું પહેલું પહેલી વખત ચઢાવવામાં સ્ટાર્ટિંગમાં ધજા ચઢાવવા માટે. સ્ટાર્ટિંગમાં હા વહેલા લાયા એટલે પધરામણી કરીને તારે હા પેલો બોલે ને વાહ ચઢાવો વાહ એટલે એ ધજા મેળ રાખી હતી ચઢાવવા. તો કઈ સાતનો વ્લોગ આપણે એકણ ખતમ કરીએ છીએ. બીજા નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીએ. બાય બાય.